હાલ અરવિંદ કેજરીવાલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને આ કાયદો અને વ્યવસ્થા બુટલેગરો માટે ચાલતી હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે। આમ આદમી પાર્ટીના કચ્છ પૂર્વ પ્રમુખ અને એક જાંબાજ મહિલા કાયનાત અંસારી જેઓ વર્ષોથી સમાજ સેવા કરે છે અને પોતે ડોક્ટર પણ છે, તેઓએ જનતાને કહેવાથી પોલીસ મિત્રોના સંરક્ષણથી જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યાં જનતા રેડ કરી હતી, તો આ દારૂના અડ્ડાઓ બંધ કરવાની જગ્યાએ કાયનાત અંસારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુમાં આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થાની હાલત બિહાર કરતાં પણ ખરાબ થઈ ગઈ છે। અમારો સવાલ છે કે એસપી અને રેન્જ આઈજી શું કરી રહ્યા છે? એટ્રોસિટી ફરિયાદ થાય છે તો તેના માટે પણ પુરાવા હોય છે। એટ્રોસિટીનો કાયદો દલિત સમાજને રક્ષણ આપવા માટે બનાવ્યો છે, પરંતુ આ કાયદાનો અધિકારીઓ અને કેટલાક બુટલેગરો સાથે મળેલા લોકો માટે મોટું ષડયંત્ર કરાવી રહ્યા છે। કાયનાત અંસારીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના આ બાબતને સખત શબ્દોમાં વિરોધ કરે છે। આ મામલે આમ આદમી પાર્ટી તરત લડત લડી રહી છે અને કચ્છમાં એક દારૂના અડ્ડા પર હવે આમ આદમી પાર્ટીના લોકો સાથે મળીને જનતા રેડ કરશે। તો હાલ માટે એટલે જો મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।